નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। જાડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાયેલી ભવાઈની થઈ પૂર્ણાહુતિ। બપોરના 12 કલાકે રામ રાવણ યુદ્ધ ખેલાતા લોકોમાં જોવા મળ્યું આકર્ષણ। ભવાઈ પૂર્ણ થતા જાડેશ્વર દાદાની વાજતે ગાજતે ગામ તાલાવે ઝીલણ ઝીલવા નીકળી પાલખી યાત્રા। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીકળી સદંતર નિષ્ફળ। વોર્ડ નંબર 9ના નિશાળની પોળ અને ખાલાપુરા વિસ્તારમાં દૂષિત પાણી આવતા સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ। એક બાજુ રોગચાળાએ માથું ઉંચક્યું છે તો બીજી બાજુ દૂષિત પાણીને લઈને શહેરીજનો બન્યા ત્રાહિમામ। હવે સમાચાર વિગતવાર। પાટણથી થોડે દૂર આવેલા પાલડી ગામે બિરાજતા પ્રાચીન જાડેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાટણ પંથકના ગ્રામજનો મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા। અહીં ચગડોળ સહિત ખાણીપીણીની બજાર સહિતના મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા। આ દરમિયાન મંદિરના પરિસરમાં ગઈકાલે મંગળવારે રાત્રે 12 વાગે શરૂ થયેલી પાટણના ઉદિચ્ય બ્રાહ્મણ સમાજના વર્ષોના કરવેઠા પ્રમાણે પરંપરાગત ભવાઈ વેશની ભજવણી કરાઈ હતી। 14ની આખી રાતથી આજે પૂનમની બપોર સુધી બ્રાહ્મણ સમાજના કલાકારોએ અવનવી વેશભૂષા ધારણ કરી હતી, જેમાં જૂઠણ, રંગલો, કાળકા સહિતના વેશોનો સમાવેશ થયો હતો। આજે સવારે અન્ય ભવાઈ વેશ, ભૂંગળો તથા પરંપરાગત વાજિત્રોના નાદ અને સંગીત સાથે કરાયેલી ભવાઈ વેશની પ્રસ્તુતિ બપોરે 12 વાગે રામ રાવણના યુદ્ધ સાથે સમાપ્ત થઈ હતી। આ કાર્યક્રમમાં સમાજના કલાકારોએ રામાયણના પાત્રો રામ, રાવણ, સીતા, હનુમાન સહિતની વેશભૂષા ધારણ કર્યા હતા। આ પાત્રોમાં ગળાડૂબ બનીને ભવાઈ વેશની સંપન્નતા પછી તુરત જ ભગવાન જાડેશ્વર દાદાની આરતી પૂજા કરાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો તથા સમાજના લોકો, પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। રામ રાવણના યુદ્ધ બાદ જાડેશ્વર દાદાની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી અને ગામ તળાવમાં જાડેશ્વર દાદાને ઝીલણ ઝુલાવી પરત પાલખીમાં મંદિર પરિસર ખાતે ફર્યા હોવાનું ગામના આગેવાન શિવાભાઈ ભરવાડે જણાવી આ પરંપરા વર્ષોથી ચાલી આવતી હોવાનું જણાવ્યું હતું અને 14ના દિવસે ગામ લોકોની સમૂહમાં ટોપલા ઉજાણી પણ દાદાના સાનિધ્યમાં નીકળતી હોવાનું જણાવી દાદાના દર્શન પ્રસાદથી સમસ્ત પાલડી ગામમાં સુખ સંપન્ન અને નિરોગી થતું હોવાનું પણ જણાવ્યું હતું। પાટણ બ્રાહ્મણ ભવિ મંડળ જાડેશ્વર મહાદેવ એનું મંત્રી છું અને છેલ્લા 12 વર્ષથી હું રાવણ કરું છું। એ પહેલાં 3 વર્ષ કારકા કરી, એના 5 વર્ષ પહેલાં જોગણી કરી અને અમે વ્યવસાય ધંધો ડૉક્ટરનો છે અને અમારી પેઢી દર પેઢી અમને તેમ જેમ 300-400 વર્ષ થયા હશે તારી અમારા એક કરવેઠું થાય છે અને અમે કરવેઠું પૂરું કરવા અહીં જાતર રમવા માટે આવીએ છીએ। સ્વ ખર્ચે અમારા 42 કુટુંબો છે અને 42 કુટુંબો સ્વ ખર્ચે અહીં પરંપરા જે થાય છે અમારા માતાજીની એ અહીં કરવા માટે આવીએ છીએ। કેટલા લોકો કઈ કઈ જગ્યાથી આવતા હોય છે? અમારો તર પાટણ નામે પણ અમારા વસવાટ અમદાવાદમાં કરે છે, વડોદરા કરે છે, બોમ્બેમાં પણ કરે છે અને ફોરેન કન્ટ્રીમાં પણ કરે છે। અમારા નાયક શ્રી છે, એમના ભત્રીજા બંને કેનેડા છે, તો એ લોકો પણ જાતર કરવા માટે સ્પેશિયલ એમના ઘરનું એક જણ અહીંયા આવે છે। આ જાતર પાછળનો શું ઉદ્દેશ છે? કે જે તે સમયે અમારા વડવાઓ પહેલાં અંબાજી ગયેલા અને વળતા એ રાત્રિવાસો કરેલો અને રાત્રિવાસો રાત જાગરણ દરમિયાન માતાજીએ પરચો પૂર્યો ત્યારથી અમારે કરવેઠું થાય છે। અમારો જાડેશ્વર મહાદેવની પાલખી અમારા ગામ તળાવમાં પરંપરાગત સ્નાન કરવા ઝીલવા માટે મહાદેવજી જાય છે અને સ્નાન ઝીલી અને વરઘોડું હવે સીધું દાદામાં જશે, મંદિરમાં જશે અને આ અમારી પરંપરાગત છે વર્ષોથી દાદાની પરંપરાગત દર ભાદરવી 14 પૂનમનો અમારો મેળો હોય છે અને પૂનમના દાડે અમારે જાડેશ્વર દાદા ગામ તળાવમાં ઝીલણ કરવા જાય છે। ગુજરાતમાં ગામડાઓથી મેટ્રો શહેર સુધી લોકો રખડતા ઢોરોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પાટણ શહેર પણ તેમાંથી બાકાત નથી।
પાટણ શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરોના અડિંગાને કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતા ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મંગળવારે મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા હતા. સ્થાનિક લોકો અને પાલિકાની ટીમને સાથે રાખી હાસાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા. ધારાસભ્યએ કહ્યું હતું કે જો પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરને પકડીશ. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે હાઈવે માર્ગો પર રસ્તે રખડતા પશુઓને કારણે નાના મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે. બીજી તરફ મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો પર રસ્તે રખડતા પશુઓનું અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મહોલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. શહેરના હાસાપુર હાઈવે માર્ગ પર રખડતા ઢોરના ટોળાઓના ત્રાસથી વિસ્તારના રહીશોએ રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને જાણ કરતા ધારાસભ્યએ તાકીદે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને જાણ કરી હતી, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે હાસાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઈવે પરના પશુઓને નજીકની એક સોસાયટીમાં સ્થાનિકો અને ધારાસભ્યના સહયોગથી એકત્ર કર્યા હતા અને બાદમાં ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા. આમ શહેરમાં રખડતા ઢોરનો પેચીદો પ્રશ્ન છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે રાત્રે મને ફોન આવ્યો કે હાસાપુર હાઈવે પર મોટા પ્રમાણમાં રખડતા ઢોરના ટોળા બેઠા છે અને અહીંયા અંધારું હોય છે, અહીંયા સોસાયટીઓ પણ આવેલી છે. ત્યારે રસ્તા વચ્ચે પશુઓ બેસી જવાના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે આ બાબતે મેં ચીફ ઓફિસરને જાણ કરતા તેઓએ અહીં આવીને ઢોરને ડબ્બે કરવાની કામગીરી કરી છે. આવી કામગીરી સતત થવી જોઈએ. પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી નિયમિત રીતે નહીં કરવામાં આવે તો પાટણની પ્રજાને સાથે રાખીને હું રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરીશ તેમ જણાવ્યું હતું. પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં પાટણ પ્રજાપતિ સમાજના ભાઈ બહેન અને બે ભાણિયાઓના નિપજેલા મોતને પગલે મૃતકોના પરિવાર સહિત સમગ્ર પ્રજાપતિ સમાજમાં દુઃખની કાલીમાં છવાઈ જવા પામી હતી. ત્યારે મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય મળે તે માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત તેમજ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિત પાટણ જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાતના મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ મૃતકોના પરિવારજનોને તેઓના દુઃખમાં સહભાગી બનવા ખાસ કિસ્સામાં મૃત્યુ સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તે માટે રજૂઆત કરતા તેઓ દ્વારા આ કિસ્સામાં તુરંત દરખાસ્ત મોકલી આપવા જણાવ્યું હતું. આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મૃતકોના જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેઓના પીએમ રિપોર્ટ સબમિટ કરી સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જેને તાત્કાલિક સરકાર દ્વારા મંજૂર કરી દરેક મૃતકને ₹4 લાખની સહાય સાથે કુલ ₹16 લાખની સહાયના ચેકો મંગળવારે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી તેમજ પાટણ મામલતદાર રાજપાલ દ્વારા મૃતક પરિવારના નિવાસસ્થાને રૂબરૂ જઈને તેઓના પરિવાર મોભીને ચેક અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃતકોના પરિવારજનોએ પણ સરકાર તરફથી તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવેલી મૃત્યુ સહાય બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના 17 સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેશનની સફાઈ કરીને જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. સાથે સ્વચ્છતા કર્મીઓની સેવાઓને બિરદાવી હતી અને સ્વચ્છ અભિયાન પ્રસંગે સૌને સ્વચ્છ ભારતના મિશનમાં જોડાવા સિદ્ધપુર નગરજનોને અપીલ કરી હતી. ત્યારબાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આજનો દિવસ આપણા સૌ માટે બહુ શુભ અને ગૌરવવંતો દિવસ છે. એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજનો જન્મદિવસ એમને પોતાની જિંદગીમાં બચપનથી માંડીને આજ દિન સુધી 74 વર્ષ પૂરા કરીને જ્યારે 75મા વર્ષે પ્રવેશતા હોય ત્યારે માત્ર નાનપણથી પ્રધાનમંત્રી બન્યા તો સુધી પ્રધાન સેવક તરીકેના અનેક પ્રકારના સમાજના હિતના કામ કર્યા છે. કાલે અંતિમ જે કહેવાય સાંજે 74 વર્ષ જ્યારે પૂરા થવાના હતા ત્યારે પણ એમને એમ કીધું હતું કે હું મારા માટે નહીં, લોકો માટે જીવવાનો છું. આવનાર જે લોકો હજી જન્મ્યા નથી એવા લોકો માટે પણ હું ચિંતન કરીને કોઈ પણ માણસના દબાયા વગર આવનાર લોકો જે છે એ લોકો માટે જીવન જીવવા માટે મેં નક્કી કર્યું છે અને એના અનેક પ્રકારના કામો આજે ભારતમાં અને દુનિયામાં ભારતમાં આજે થઈ રહ્યા છે.
એના ભાગરૂપે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 17મીથી 31મી તારીખ સુધી અનેક પ્રકારના કામો, સારા લોક ઉપયોગના કામો, લોકો માટે, લોકોને કેવી રીતે સારી રીતે કરી શકાય એ બાબતની વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે સ્વચ્છતાનો કાર્યક્રમ કેટલાય વર્ષોથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ભારતમાં બધાને સંકલ્પ લેવરાઈને જે ચાલે છે એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં એસટી સ્ટેન્ડની અંદર એક કાર્યક્રમ થયો. બધા જ અધિકારી, પદાધિકારી, સમાજના લોકો ઉપયોગી અને બધા લોકોએ ભેગા મળીને સ્વચ્છતાનું કામ કર્યું. એની સાથે સાથે સંકલ્પ કર્યો કે પહેલાં હું ચોખ્ખાઈ રાખીશ, મારા પરિવારમાં રાખીશ અને કોઈ પણ અવ્યવસ્થા ના ફેલાવાય એ પ્રકારના સાથે અમે બધા સાથે મળીને કામ કરીશું એ સંકલ્પ સાથે આજે એક સરસ અભિયાન શરૂ થયું છે. પાટણ શહેરમાં છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા ગણેશોત્સવનો અંતિમ દિવસ છે. શહેરમાં મોટાભાગના 1, 3, 5, 7 અને 9 દિવસ માટે સ્થાપિત ગણેશજીના વિસર્જન મોટાભાગે થઈ ચૂક્યા છે. છેલ્લો દિવસ ગણેશોત્સવ મનાવ્યા બાદ મોટાભાગે ભાદરવા સુદ પૂનમે તેને વિવિધ જળાશયમાં વિસર્જન કરવામાં આવશે. ત્યારે પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ભદ્ર વિસ્તારની ગણેશવાડી ખાતે ગજાનન મંડળી દ્વારા એશિયાના સૌથી પ્રાચીન એવા 147 વર્ષ જૂના ગણેશ મહોત્સવમાં સમગ્ર 14 દિવસ સુધી શ્રી સન્મુખ વિવિધ પ્રકારે ભાવભક્તિ, સંગીત, ભજન, નૃત્ય, ગાયન થકી શ્રીને રીઝવવાના પ્રયાસો કરાયા હતા. 10 દિવસમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આજે 9મા દિવસે ગણેશવાડીના શ્રી સન્મુખ અંકુટની સામગ્રીની રચના થઈ હતી, જેમાં શ્રીના દાતા તરફથી અનુગ્રહ રૂપે આ અંકુટ રચવામાં આવ્યો હતો. આ ઉપરાંત અત્રે 147 વર્ષનો ગણેશોત્સવ સંપન્ન થતો હોવાથી તેની સ્મૃતિમાં અત્રે શ્રી સન્મુખ 144 દીપકોને પ્રજ્વલિત કરાયા હતા અને આ દીપોત્સવ દ્વારા મહાઆરતી પણ કરાઈ હતી. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે પાટણ શહેરના મહોલ્લા પોળોમાં દૂષિત અને અતિશય વાસ મારતું ગંદુ પાણી આવતા શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે એક બાજુ વરસાદ બંધ થયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, ત્યારે આજે ઘરે ઘરે ડેન્ગ્યુ, વાયરલ ફીવર સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ પાલિકા તંત્રની અણઆવડત અને બેદરકારીનો ભોગ શહેરીજનો બનતા દૂષિત પાણીને લઈ શહેરીજનો પણ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલી નિશાળની પોળ અને ખાલાપુરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી અતિશય વાસ મારતું અને ઢોળાયેલું આવતા આ પાણી પીવાની તો વાત દૂર રહી પણ ઘર વપરાશના કામમાં પણ લઈ શકાતું ન હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈને અંગેની અનેકવાર રજૂઆતો કરતા તેઓ નગરપાલિકા દ્વારા વોટર વર્કસમાં અંગેની જાણ કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક રહીશોએ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ વોટ લેવા દોડી આવતા હોય છે, પરંતુ ચૂંટાયા બાદ પોતાના વોર્ડ વિસ્તારની મુલાકાત ન લેતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અને આવા ઢોળાયેલા અને વાસ મારતા ગંદા પાણી પીવાથી આ વિસ્તારોમાં માંદગીના ખાટલા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા વિસ્તારની મુલાકાત લઈને રોગચાળો ફેલાય તે પૂર્વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવો પણ લોકમત જોવા મળ્યો હતો. આ અંગે વોર્ડ નંબર 9ના જાગૃત કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવેએ જણાવ્યું કે જીયુડીસી દ્વારા ભૂગર્ભની લાઈનો ખોદી નાખવામાં આવતા પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને દૂષિત પાણી આવતા તેઓ દ્વારા પણ પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવતા આ કામ જીયુડીસીનું છે, જેથી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરી શકાય નહીં તેમ જણાવતા પાલિકા અને જીયુડીસીની વચ્ચે આજે શહેરીજનો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. અને વધુમાં તેઓ જણાવ્યું હતું કે જીયુડીસી દ્વારા પાટણ શહેરમાં આડેધડ ભૂગર્ભની પાઇપલાઇનો નખાતા પીવાના પાણીની પાઇપલાઇન તોડી નખાતા દૂષિત પાણી આવવાના પ્રશ્નો ઉદ્ભવ્યા છે. અને આ કામગીરી જીયુડીસીની હોવાથી પાલિકા તંત્ર અને જીયુડીસી વચ્ચે પ્રશ્ન મૂંઝવણમાં મુકાયું છે. અગાઉ પણ આ ચમારકુંડ અને રાજમહેલ રોડ પર ભૂગર્ભની કામગીરી ચાલતી હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું, જેથી પાટણ શહેરની ગરીબ અને ભોળી પ્રજાના પ્રશ્નોને સત્તાધીશો સાંભળીને વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ લાવે તેવી પણ માંગ કરી હતી. રાજકાવાળો નિશાળની પોળમાં રહીએ છીએ અને છેલ્લા 1 અઠવાડિયાથી ગંદુ પાણી આવે છે અને અમે રજૂઆત કરવા છતાંય કોઈ અમારી વાત વાપરતું નથી. અમે છેલ્લે ડૉક્ટરભાઈ નરેશભાઈને જઈને કહી આવ્યા છે પણ હજી અમારું કોઈ કાર્યવાહી થઈ નથી. પાણી તો એવું ગંદાતું આવે છે કે વાસે વાસ મારે છે, આમ આખું ઘરમાં ગંધ થઈ જાય છે. અને પીવામાં કે નાહવામાં કે કપડાં ધોવામાં કશામાં કામ લાગે એવું જ નથી. એટલે મહેરબાની કરીને જલ્દીમાં જલ્દી થાય એવું કરો. આવું પાણી આવે છે, અમારા છોકરા કોણ જવાબદારી લે? હા, બીમારી થાય તો કેવું કોના દાડે પાણી આવે? એના બેન ના ઘેર લઈને જવું છે બધું પાણી. હા, એ પ્રમુખ ના ઘેર લઈને જવું, આવું પાણી પી પીને 15 દાડે પીએ ક્યાં જઈએ ફરવા? આલમપુરા વિસ્તારમાં આવું પાણી 15 દિવસથી આવે છે.
આવું પીને મારે બીમારી થાય ને બાળક નાના મોટા પીવી તો 15 દિવસથી બસ તમે બીજા મહેલામાં ચોખ્ખું પાણી આલો ને અમારા મહેલામાં આવું હાલવાનું વોટ લેવા દોડે દોડે હવે વોટ એક મળશે ની હાલત પરાની અમારો છોકરો મોદો પડે સાહેબ કોણ જવાબદારી લેશે? તમે પીશો અમે ફરી લાવીએ, તમે પીવો પછી અમે પીએ. આવા અમારી મજૂરી કરીએ દવાખાના ભરશે પછી નાના બાળકો પી જાય તો અમારે આવો ભલે તો પાઈ અમારે દવાખાના ભરો જવાબદારી નાખી દો ઘરે તો અમે આવું પીએ. પાટણ શહેરના વોર્ડ નંબર 9ના ખાલકપરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું ગંદુ પાણી આવતું હતું. પણ આ બજારા મજૂર લોકો એ લોકો ખેતરે જાય, કામે જાય એટલે એમને ટાઈમ નહોતો મળતો. પણ છેલ્લા અઠવાડિયાથી લોકો ધક્કા ખાય છે નગરપાલિકાના, અને મારા દવાખાને પણ આવ્યા અને મને રજૂઆત કરી કે સાહેબ આ ગંદુ પાણી આવે છે, અમે કઈ રીતના પીએ. ફરીથી આજે જલાજીનો ફોન આવ્યો, જલાજીના ફોન અને પછી પિન્ટુનો ફોન આવ્યો એટલે હું આજે રૂબરૂ અહીં જોવા આવ્યો. અને હકીકતમાં આ પાણી બિલકુલ પીવા લાયક નથી. અને આ મહેલાવાળા બિચારા કોને કહેવા જાય? છેવટે ના છૂટકે આજે અમારે કહેવું પડ્યું કે ભાઈ આ નગરપાલિકામાં હું રજૂઆત તો કરીશ, પણ આનું નિરાકરણ એક જ છે કે પાટણ શહેરમાં જીયુડીસી વાળા જે ભૂગર્ભ ગટરની આડે ધડ લાઈનો નાખે છે એના કારણે જે પાણીની પાઇપલાઈનો તોડી નાખી છે એના લીધે એ લોકોને ગંદુ પાણી આવે છે. અને આવો ને આવો પ્રશ્ન અમારે વોર્ડ નંબર 9માં નિશાળની પોળમાં છે, રાજકાવાડાના ચોકમાં છે, અને આમે મદ્રેસાના રોડ ઉપર પાઇપો નાખી છે. આજે તમે એ રોડની હાલત જુઓ, એટલું બધું ખરાબ છે. અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ તો કે જીયુડીસીની જવાબદારી નગરપાલિકાની નથી, અને નગરપાલિકાવાળા એમ કહે છે કે આ બધું જીયુડીસી વાળાને કરો. અને જીયુડીસી વાળા પાસે કોઈ એવો સત્તાવાર માણસ નથી. આ ગરીબ માણસો માદા હાજા થાય. અત્યારે રોગચાળો તો ઓલરેડી ચાલુ છે, ઝાડા ઉલટીના કેસ ચાલુ છે. આમાંથી કોઈ પણ માદું હાજુ થાય તો જવાબદારી કોણ લેશે એ મોટો પ્રશ્ન છે. અમે શાસક પક્ષમાં છીએ, ચૂંટાયા છીએ, પણ છતાં અમે પણ મજબૂર છીએ. માટે સત્તાધીશો સાંભળે અને આમનું નિરાકરણ લાવે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જાડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાયેલી ભવાઈની થઈ પૂર્ણાહુતિ. બપોરના 12 કલાકે રામ રાવણ યુદ્ધ ખેલાતા લોકોમાં જોવા મળ્યું આકર્ષણ. ભવાઈ પૂર્ણ થતા જાડેશ્વર દાદાની વાજતે ગાજતે ગામ તાલાવે ઝીલણ ઝીલવા નીકળી પાલખી યાત્રા. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીકળી સદંતર નિષ્ફળ. વોર્ડ નંબર 9ના નિશાળની પોળ અને ખાલાપુરા વિસ્તારમાં દૂષિત પાણી આવતા સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ. એક બાજુ રોગચાળાએ માથું ઉંચક્યું છે તો બીજી બાજુ દૂષિત પાણીને લઈને શહેરીજનો બન્યા ત્રાહીમામ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.